ગર્ભ શ્રીમંત એટલે શું કે એને ગર્ભમાંથી જ બધા સંસ્કારો મળેલા હોય. આપણે અહીંયા સુધી આપણું હિન્દુ શાસ્ત્ર બધા માને છે કે ભાઈ આપણા સંસ્કારો માતાના ઉદર હોય ત્યાંથી જ પામે. એટલે જ કહીએ છીએ કે જ્યારે બાળક જન્મનો સમય હોય ત્યારે ભગવાનની કથા વાર્તા સાંભળવી, કીર્તનો સાંભળો, કંઈક બીજી રીતની વાત હોય. પ્રહલાદને નારદજીએ એમની માતાના ઉદરમાં પ્રહલાદ હતા ત્યારે જ બધી વાત કરી ત્યાં જઈને, ત્યારે જ આ પ્રહલાદને ભગવાનનું જ્ઞાન થયું. અને એ જ્ઞાન એવું દ્રઢ થઈ ગયું તો એના બાપેને એમ કહ્યું કે હા તું મારું ભજન કર, આ ક્યાંથી તું લાવ્યો? કે ભગવાન સર્વથી મોટા છે. મોટો તો હું ત્રિલોકીનો રાજા. પણ પ્રહલાદ નામને અનેક ઉપાય થયા, એને મારવાના ઉપાય થયા, અને ઘણી રીતે મુશ્કેલી કરી. તો એ પ્રહલાદે કહ્યું કે આ વાત મારી બરાબર છે. તો કહેવાનું શું છે કે એમ એ ગર્ભના સંસ્કાર હતા તો એ ગમે તેટલી મુશ્કેલી આવે તો મૂકવી નહીં. એમ આપણને પણ જો આ નાનપણથી આ સંસ્કારો હોય, આ બધા ગ્રંથો વાંચીને સંસ્કારો પડ્યા હોય અને મંદિરોમાં જઈને જો આપણે ભજન કીર્તન કરીએ એમાંથી સંસ્કાર પડ્યા હોય તો પછી ગમે ત્યાં જઈએ તો આપણાથી દારૂ, ચોરી, બીજા અત્યારે અનેક જાતના વ્યસનો, દૂષણો, ટીવીમાંના દૂષણો બધા ઘણા આવે છે. અત્યારે પ્રલોભન છે બધું અને આકર્ષણ છે. એમાં બીજું કંઈ આપણો સંસ્કારહીન આપણે બની જઈએ એવી વસ્તુ છે. એટલે એનાથી દૂર રહેવું અને આપણે પોતાનો ધર્મ બરાબર સચવાય એ જાતની નિષ્ઠા, દ્રઢતા આપણે થાય તો આપણે સમાજે સુખી થશે, રાષ્ટ્ર સુખી થશે અને બધા માણસો સુધી. એટલે આપણા જીવનની અંદર આપણે સંસાર વ્યવહાર બધું કરીએ પણ આપણા જીવનની અંદર ભગવાન સિવાય આપણું બીજું કોઈ એ વિશેષતા નથી અને એની જ આપણી મહત્તા છે. એટલે ધર્મ જેટલો આપણા જીવનમાં દ્રઢ થાય અને ભગવાનમાં જેટલી વધારે શ્રદ્ધા થાય એ આપણું શોભા છે, એ આપણી વિશેષતા છે અને એનાથી જ આપણું શ્રેય થાય છે. સમાજમાં થાય કે રાષ્ટ્રમાં થાય, બધાની અંદર આ છે. એટલે ધર્મ એ આપણું પહેલું પગથિયું, પહેલું એટલે શું? ફાઉન્ડેશન જેને કહીએ. ધર્મ ફાઉન્ડેશન છે. ફાઉન્ડેશન આપણે સારું કર્યું હોય તો 100 માળ ચડાવો તો વાંધો આવે નહીં, પણ ફાઉન્ડેશન ના હોય તો પડે હેઠું. એમ સ્વામી કહે છે આપણા જીવનમાં જો ધર્મ જ છે નહીં, ભલે બીજી તે બધી સમૃદ્ધિ બધું કરીએ પણ જો અનિતિ દુરાચારથી બધું ચાલતું હોય તો એનાથી કોઈ કાર્ય થાય નહીં. એના જીવનમાં શાંતિ ના રહે અને એ કશું કરીને જાય પણ નહીં કે લોકો ઉપયોગી કામ ના કરે, સમાજ ઉપયોગી કામ ના કરે, ધર્મ છે, રાજ કે કાંઈ નહીં, બધું ભેગું કરીને લૂંટ કરીને બધાને હેરાન પરેશાન કરીને બધું કરે તો એને શાંતિ ક્યાંથી હોય? અત્યારે આતંકવાદ ચાલે છે, આતંકવાદ કરનારને કંઈ શાંતિ ખરી? કંઈ શાંતિ નહીં. બિચારા એમને ફરાફર કરે, ખાવા નહીં, ઊંઘવા નહીં, ઠેકાણું નહીં, બીકને બીક, કંઈથી પકડશે અને હેરાન બધાને કરવાનું, દુઃખી. એને ક્યાંથી શાંતિ થાય? શાંતિ તો તમે ભગવાનને ભજીને લોકોની સેવા કરો, મદદ કરો, લોકોને એ થાય તો એમાંથી શાંતિ આપણને આવે. કહેવાનું શું છે? કોઈનું ખોટું કરવામાં શાંતિ નથી. કોઈનું તમે સારું કરો, કોઈનું તમે ભલું કરો, કોઈનું તમે એને મદદરૂપ થાઓ તો તમારું સારું થાય. બીજું આપણે સારું કરીએ તો આપણું સારું થાય, પણ આપણે બીજાનું બુરું કરીને આપણું સારું કોઈ કરતા છે તો આપણો ધર્મ એ કહે છે કે આપણે મદદરૂપ થાઓ, જે તમારી શક્તિ હોય. કંઈ ના હોય તો પણ એને એક હાથ ઝાલીને દવાખાને લઈ જાઓ તોય થાય. એક ઠેકાણેથી આમ પ્લેટફોર્મથી આમથી લઈને આમ એને મૂકો, પેલા આંધળા ભાઈઓ હોય તો એ પણ એક સેવા છે અને એવી સેવા કરવાથી કેટલો સંતોષ થાય. પણ બીજી રીતે ખોટી રીતે થતું નથી. તો આવું રીતનું આપણું જીવન છે. એ જીવનને આપણે બરાબર રીતે ભગવાન રાજી થાય એ માટેનું જ છે. તો આવા ગ્રંથો વાંચવાનું, આનું વાંચન કરવાનું એ બહુ અગત્યની વસ્તુ છે. આજનો જમાનો એટલો બધો ખરાબ થયો છે અને એટલી બધી આકર્ષણો થયા છે કે જેની અંદર આપણા સંસ્કારો હોય એ પણ ચાલ્યા જાય. ઘરની અંદર ટીવી, મંદિર જ્યાં આગળ ઘરમાં રાખવાનું હોય, આપણે જે ભગવાનને માનતા હોય એ ભગવાનનું મંદિર આપણા ઘરમાં હોવું જ જોઈએ અને એને દરરોજ પાઠ, પૂજા, પ્રાર્થના થવી જોઈએ બધા સાથે મળીને ઘરના બેસીને. અને જે ભગવાનને માનતા એમના જે ચરિત્રોનો ગ્રંથ હોય એ ગ્રંથને પણ વાંચો. રામાયણ છે, મહાભારત છે, જે હોય તો એની અંદરથી આપણને કંઈક શાંતિ થાય, સંસ્કાર આપણા રહે. પણ આ તો એને બદલે શું થયું કે ટીવી મંદિર બની ગયું અને ટીવીમાં પાછું જોવાનું તો બધું સારું હોય છે પણ સારું મૂકીને ખરાબ વધારે. કારણ મનુષ્યનો સ્વભાવ છે ખોટું જોવાની ટેવ, કંઈક દોષ હોય જોવાની ટેવ અને એવું જોવાનું. એટલે એ તરત જ આપણે જોવા માંડી પડીએ, સારું દેખતા નથી. અને એવી વસ્તુ કારણ માણસમાં તો સ્વભાવ કાગડો છે, કાગડો છે ને ઢોર છે, એને ચાંદું પડ્યું હોય બૈડા ઉપર, ત્યાં જઈને બેસે. એટલે આખું શરીર સારું છે ને ત્યાં બેસ ને એની સ્વભાવ છે પેલાને દુઃખી વધારે કરવો, એને વધારે દુઃખી કરવો એવી ભાવના છે. એમ આપણી પણ દ્રષ્ટિ એવી છે કે આવું ખરાબ જોવું જ એટલે આપણે બધા હેરાન છે.
માટે આપણે સંસ્કાર સચવાય માટે અત્યારના જે બધા આકર્ષણો છે એથી જેટલું દૂર રહેવાય એટલું સારું. વ્યસનોથી, આવી જાતના જે ખરાબ ધંધા છે, ખરાબ આવી જાતની વૃત્તિઓ છે અને આવી જાતના દૂષણો છે. ટીવી એટલે આપણને બહુ સારું મળ્યું છે એવું નથી સમજવું છે, પણ એમાં જો ધંધાવાળો ધંધાને જોતો હોય તો કંઈ વાંધો નથી. છોકરો ભણતો હોય તો ભણવા પૂરતું જોતો હોય તો વાંધો નથી. જેને જે જાતનો વ્યવસાય છે એટલા પૂરતો જોઈએ તો એમાં વાંધો નથી. પણ આ તો ખરાબ જ જોવાનું બધું. અને બધા સાથે ઘરના સંસ્કાર રહે નહીં. બહેનો છોકરાના બહુ બધું ભેગા બેનતું હોય છે. એમ મર્યાદા ક્યાં રહે? ભાઈ અંદર અશ્લીલ બધું આવતું હોય તે ના થાય. અશ્લીલ છાપા, અશ્લીલ આપણો જે મેગેઝિન, અશ્લીલ પુસ્તકો એ પણ ના. શું સારા સુસંસ્કૃત આપણા ગ્રંથો બધા, જેને આપણે ધાર્મિક ગ્રંથો રામાયણ મહાભારત બધા કે એ જ વાંચો. એમાંથી જ તમને જે મળશે એવું બીજેથી નહીં જ મળે. આપણા કામ પૂરતું છે જોઈ લેવાનું, એનો વાંધો ને. પણ એને મૂકીને બધું કેટલું ભાઈ અશ્લીલ આવે ને એને જ વાંચ્યા કરીએ તો એમાંથી મોટું થઈ જાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે કુસંગ ક્યારેય કરવું નહીં. આ બધો કુસંગ છે જેમાંથી આપણા ધર્મમાંથી પડી જઈએ, ભગવાનમાંથી શ્રદ્ધા જતી રહે, મંદિરોની આસ્થા જતી રહે, કુટુંબિક ભાવનાઓ જતી રહે, સામાજિક ભાવનાઓ જતી રહે, રાષ્ટ્રીય ભાવના જતી રહે. આજે રાષ્ટ્રની ભાવના આપણી ના હોય તો શું થાય? કંઈ નહીં. રાષ્ટ્રનું જે થાય પણ મારું બરોબર છે કે નહીં? આપણે અહીંયા પહોંચી ગયા. આપણી ભાવના કેટલી કે રાષ્ટ્રની એ છે કે અમે રાષ્ટ્રની વાત કરીએ પણ રાષ્ટ્ર તો એમને ચાલે છે પેલું થાય તો કહેવાનું કુટુંબ, સામાજિક ભાવનાઓ, સામાજિકને આપણે સમાજમાં સારું જે કંઈ હોય ને બીજાને આપવું કરવું બીજી તે, એટલે એકબીજાની ભાવના, કુટુંબિક ભાવનાઓ રહી. આજે કુટુંબની અંદર દીકરા છોકરા, બાપ દીકરા બધાને બહેરા પુરુષોની તકરારો થાય છે, કોર્ટ સુધી જાય. એટલે આ બધી સંસ્કારો શું આપણા પુસ્તકો અશ્લીલમાં વાંચવામાં આવે, અશ્લીલ વાતો સાંભળવામાં આવે એ થાય. પણ સારામાં સારી વાતો હોય એ સાંભળી, જેમાંથી આપણું હિત થાય, જેમાંથી આપણને શાંતિ થાય એવું વાંચવું. શાંતિ તો ભગવાનની પાસે છે ને ભગવાને આપેલા આજ્ઞા ઉપદેશ છે એનાથી થશે. તુલસીદાસે એટલા માટે કહ્યું કે સુરપુર નરપુર નાગપુર તીને મેં સુખ નાહી, કાં સુખ હરિ કે ચરણ કાં સંતન કે માય. આ તુલસીદાસ આપણને કહે કે ભગવાનની પાસે જાઓ, ભગવાનના આદેશો પ્રમાણે એના દર્શન કરો, પ્રાર્થના કરો તો એમાંથી શાંતિ આવશે. અને કાંઈ ભગવાનના એવા સંતો છે એમની પાસે જવાથી આવશે. અને આપણા ગ્રંથોને વાંચવા થકી દર્શનથી આવશે. તો આવી રીતનું આપણું જે છે એટલા માટે આ શિક્ષાપત્રીમાં લખ્યું છે ધર્મના આદેશો છે એને આપણે બરાબર સાચવીએ, આપણી શોભા છે, એમાંથી આપણને ખૂબ સારો લાભ થાય અને એવું વર્તવાનું પણ આપણે બળ મળે અને સર્વ પ્રકારે શાંતિ થાય.